અમરેલી ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને ભારે અસંતોષ। ઉમેદવાર તરીકે ભરત સુતરિયાને બદલવાની માંગ પ્રબળ બની છે। રસ્તા પર જોવા મળી કાર્યકરોમાં અસંતોષની આગ। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દોડી આવ્યા હતા અમરેલી અને ઉમેદવાર નહીં બદલાય તેવો ભૂપેન્દ્ર ચુડાસમાનો દાવો છે। તો ભરત કાનાબારે પણ જ્ઞાતિ આધારિત ટિકિટ ફાળવણીનો વિરોધ કર્યો છે। તો ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। અલગ અલગ જગ્યા પર પોસ્ટર લાગ્યા છે। એક તરફ કાનાબાનું ટ્વીટ પણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભૂપેન્દ્રસિંહ છે એ પણ દોડી આવ્યા છે અમરેલી અને ખાસ કરીને કાર્યકરો છે એની વચ્ચે મારામારી સર્જાય છે। લોકસભાની ચૂંટણી પહેલા હવે ભાજપમાં અંદરોઅંદરનો જે વિવાદ છે એ ચરમસીમા પર પહોંચી રહ્યો છે। એક બાદ એક બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપના જ કાર્યકરોમાં સંતોષ જોવા મળ્યો છે। સૌપ્રથમ વડોદરામાં, ત્યારબાદ સાબરકાંઠામાં, ત્યારબાદ હવે રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાલાનું જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે ત્યારબાદથી એમની ટિકિટ રદ થાય તેવી પણ ક્ષત્રિય સમાજની માંગ છે। તો આ તરફ હવે અમરેલીમાં અસંતોષ ક્યાંક જોવા મળ્યો છે। સુતરિયાને બદલવાની માંગ છે પ્રબળ બની છે। ભાજપમાં અત્યારે સ્થિતિ છે ખૂબ વણસી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા અંદરોઅંદરનો જે વિવાદ છે હવે ચરમસીમા પર પહોંચી રહ્યો છે। એક તરફ પોસ્ટર વોર પણ લાગ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે એ પણ દોડ્યા છે। કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે। આ તરફ કાનાબારનું પણ ટ્વીટ સામે આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે ઉમેદવાર નહીં બદલાય। આ તમામ દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન પર આપ જુઓ।